ગેરકાયદેસર લાકડા વેચી દેવાનું કૌભાંડ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ થતા વડોદરા કોર્પોરેશન ઊંઘમાંથી જાગ્યું। વિશ્વામિત્રી નદીના તટમાંથી વધારાના વૃક્ષો ગેરકાયદેસર કાપી બારોબાર લાકડા વેચી દેવાનું કૌભાંડ પકડ્યા બાદ અમારી ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ થતા વડોદરા કોર્પોરેશન ઊંઘમાંથી જાગ્યું અને પુષ્પરાજો પર કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી। ગઈકાલે જે લાકડાના અમે ચોરીના ટ્રેક્ટરો પકડ્યા હતા, એ પોલીસની હાજરીમાં પહેલા તલસદ ગામના સરપંચે દાદાગીરી કરીને ખાલી કરાવી નાખ્યા, કેમ કે ચોરીમાં એનો ભાગ હતો। કાલના ન્યૂઝની અસર આજે કોર્પોરેશનમાં અસર થઈ। પેલું ઘોડા છૂટ્યા પછી તબેલા તાળા મારવા એવી કોર્પોરેશનની સ્થિતિ છે। અત્યારે કોર્પોરેશનની ગાડી અને કોર્પોરેશનના માણસો અત્યારે એ લાકડા ભરવા માટે આવ્યા છે। એમને ખબર જ નથી કે શું ચાલી રહ્યું છે, કેમ કે તલસદ ગામનો સરપંચ એનો લેટર ખબર નહીં કઈ રીતનો લેટર બનાવ્યો અને નદીના તટથી 1.5 કિલોમીટર દૂર છે ત્યાંના બી લાકડા કાપીને વેચી માર્યા છે। એટલે કોર્પોરેશનના નામ પર કોર્પોરેશનને ઉલ્લુ બનાવીને એને પોતે કૃત્ય કર્યું અને રોકડી મારી રહ્યો છે, અને એના તો પુરાવા બી છે અમારી જોડે કે એને શું કર્યું છે। એવું જે કોર્પોરેશન દ્વારા જે જીઆર જાહેર કરવામાં આવ્યો હતો, જે જાડી ઝાખરા છે અને પાતળા લાકડા છે એ લઈ જવાની વાત હતી, આ તો તમને જે થડ સાથે લઈ જાય છે એ વિશે પર શું કહેશો? કોર્પોરેશને ચોખ્ખું જ કીધું છે કે જાડી ઝાખરા 52ના ઝાડ હોય તે લઈ જઈ શકો છો। એની જગ્યાએ આ લોકો તો પોતાની મનમાની ચલાવીને ડાયરેક્ટ જ મોટાના મોટા ઝાડ જાડા થડ જે 50-50, 60-60 વર્ષ જૂના ઝાડો છે એને બી નિકંદન કાઢી નાખ્યું। એના થડ પુરાવા રૂપે છે। અત્યારે બી હાલમાં અમે લોકોએ મામલતદારને રજૂઆત કરી, પોલીસમાં અરજી આલી છે। મામલતદાર બી ખબર નહીં ક્યાં ઊંઘે, વન વિભાગ બી ક્યાં ઊંઘે છે ખબર નહીં, પર્યાવરણ વિભાગમાં બી ક્યાં ઊંઘે છે કે આટલા બધા ઝાડો કપાઈ રહ્યા છે, કોઈ કશું કરતું જ નથી। આ પરિસ્થિતિ ખાલી તલસદ પૂરતી છે કે જ્યાંથી વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલુ થયો છે ત્યાં સુધીની છે? આ પરિસ્થિતિ મને તો એવું લાગે છે જ્યાંથી પ્રોજેક્ટ ચાલુ થાય છે ત્યાંથી જ્યાં આ રીતનું સેટિંગ જ ચાલતું હશે। મને કોન્ટ્રાક્ટરોથી લઈને આવી રીતે પંચાયતનો અમારા ગામનો જે સરપંચ છે તલસદ ગામનો એ રીતનું જ્યારે બધા મિલી ભગત કરીને બધો ધંધો કરતા હોય એવું લાગી રહ્યું છે। આપ સૌનો પરિચય? રાકેશ ઠાકોર, તલસદ ગામ।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.